ત્યાં આગળ મેયર શ્રી જાય છે। આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે। એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, બીજેપી ટીમ, અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે। હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો? આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે ફોટો પણ આવે છે જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે આપે બધાએ જોયું છે અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે। હવે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકારે એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો, દુઃખ છે, દર્દ છે મને। મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે, એક રેલવેનો અકસ્માત થાય, રેલ મંત્રી રાજીનામું આપે, એક પ્લેનનો અકસ્માત થાય, નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું। છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે? હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે, પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે, ખૂબ સારા અધિકારીઓ છે, એને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું, તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં। શું કામ? કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે, આવું ન થાય। એક ધાક ઊભી કરી છે, અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ, તમારી કારકિર્દી ખતમ, તમારે। તો આપ જુઓ અનેક સવાલો થઈ રહ્યા છે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કંઈ નહીં થાય છે, મોટા લોકો આમાં સંડોવાયેલા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવી વાત અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અરવિંદ રૈયાણી। અરવિંદભાઈ, આપનું સ્વાગત છે જી 24 કલાકમાં। જી નમસ્તે। નમસ્તે। શક્તિસિંહ બાપુની એક પ્રેસ કોન્ફરન્સ હતી અને તેમણે કેટલાક ફોટા બતાવ્યા અને એમાં તમે પણ સામેલ છો। એટલે એમાં એવું છે, કોંગ્રેસ કે શક્તિસિંહભાઈ શું બોલે એની યાર અમારે કાંઈ લેવા દેવા નથી, પણ અહીંયા છે ને જે તે સમયે હું મંત્રી હતો અને બાજુમાં બાઇકનો એક્સપો હતો અને એ એક્સપોમાં હાજરી આપવા હું ગયો હતો। આ ગેમ ઝોનમાં નથી ગયો હું, બાજુમાં એક્સપોમાં હાજરી આપવા ગયો હતો। ગેમ ઝોન વાળા હજી અહીંયા ગેમ ઝોન ચાલુ નહોતું થયું, હજી ખાલી પેલું બાઇક એક હતું ગો બાઇક એક ચાલુ થયું હતું અહીંયા। ફોટા સાથે એમણે પ્રૂફ આપ્યું છે કે તમે બધા ત્યાં ઉપસ્થિત હતા, ભાજપની ટીમ, એવું પણ લખેલું જોવા મળ્યું। ના, એ શક્તિસિંહભાઈ તો ગમે એ બોલે। અને બીજું જે ફોટા બતાવ્યા છે એમણે, એ ખૂબ જ નિંદનીય ઘટના છે। અરવિંદ રૈયાણી પણ તો ઈચ્છે છે કે આમાં એક પણ વ્યક્તિને છોડવાનો નથી। બિલકુલ અરવિંદભાઈ, એમણે ફોટા બતાવ્યા છે એ સમયના, આખી ટીમ સાથે તમે લોકો ત્યાં પહોંચ્યા હતા અને એમનો એવો પણ આક્ષેપ છે કે જો આ પ્રકારની આખી ટીમ ત્યાં પહોંચતી હોય તો પછી એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે ખરું? આવો એક સવાલ હતો એમનો। ના, કાર્યવાહી તો બેન, હું મંત્રી હતો, તમે સમજી શકો, મને કોઈ આમંત્રણ આપે કોઈ પણ જગ્યાએ તો મારે જવાનું હોય। હવે એ પાછળથી કોઈ ખોટું કરે, ખરાબ કરે કે કોઈ ખરાબ કામ કરે તો એના ઉપર એક્શન લેવા જ જોઈએ, એમાં હું પણ સહમત છું। એમાં એને બક્ષવાના ન હોય, એને છોડવાના ન હોય, કોઈ પણ હોય, એને જે પ્રમાણે આ બધું કર્યું છે એ પ્રમાણે એને સજા મળવી જ જોઈએ। લોકોની માંગ છે અને લોકોની એક આશા પણ છે
કે જે આરોપીઓ છે તેમને છોડવામાં ન આવે, કારણ કે અત્યાર સુધી આપણે તક્ષશિલાનો કાંડ જોયો હોય, અરણી જોયો, મોરબીનો જોયો, આરોપીઓ છૂટા ફરી રહ્યા છે. શું એમની આશા છે આ જે અત્યારે તમામ જે લોકો છે તંત્ર પર, શું એમની આશા ફળીભૂત થશે, ન્યાય મળશે તે લોકોને? સરકાર કાર્યવાહી કરવા માંડી છે. મુખ્યમંત્રી શ્રી આદેશ આપી દીધો છે. આદરણીય શ્રી અમારા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી પણ પોતે નિરીક્ષણ કરી અને અધિકારી સાથે રહી જે કોઈ બી હોય એને છોડવામાં નહીં આવે. અને ખરેખર કહું છું બેન, છોડવા પણ ન જોઈ. એમાં અમે સરકાર અને પ્રજાની હારે છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય તો ન છોડવા જોઈએ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, એક તરફ કોંગ્રેસની આ પ્રેસ કોન્ફરન્સ, અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે આટલા મોટા અધિકારીઓ છે જો ત્યાં ઉપસ્થિત રહેતા હોય તો અહીંયા કોઈ એમનો વાળ પણ વાંકો ન કરી શકે. પૂર્વ મેયર પ્રદીપ ડબ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. પ્રદીપભાઈ, રાજકોટમાં જે આકાંડ થયો, જો પહેલા તેમાં સાવચેતી રાખવામાં આવી હોત, ચકાસણી કરવામાં આવી હોત તો આજે કદાચ આપણે આવા દ્રશ્યો ન જોવા પડતા. બિલકુલ, જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને એ દુઃખ વર્ણવવા માટે મારી પાસે શબ્દો પણ નથી, કારણ કે જેને જેમના સ્વજનો ગુમાવ્યા હોય એ તો દુઃખ એ લોકો જ જાણી શકશે. કદાચ આપણને તો એનો અહેસાસ પણ નહીં થાય. પ્રદીપભાઈ, તમે એ વખતે ત્યાં ઉપસ્થિત હતા અને તમારો ફોટો એક આખી ટીમ તરીકેનો, એમાં હું સ્પષ્ટતા કરું કે મારો જે ફોટો છે તે સમય હતો, હું મેયર તરીકે હતો, તો સ્વાભાવિક એ સમયે આમંત્રણ નિમંત્રણ મળતા હોય. એ સમયે જે મારો ફોટો છે એ આમ જ્યાં આગ લાગી એ ભાગમાં કે એક જગ્યાએ નહીં, પરંતુ એમની આગળનો ભાગ છે ત્યાં ઓટો એક્સપો હતો. અને એ ઓટો એક્સપો આ આયોજકો દ્વારા નહીં, પણ એમાં જેમનો સ્ટોલ હતો એ ઓટો એક્સપોમાં એમાં એક કાર્યકર્તા જેમનો હતો સ્ટોર, અને જે વ્યક્તિ મને આમંત્રણ આપ્યું હતું ત્યારે ઓટો એક્સપોમાં હું એ વખતે હાજર રહેલો હતો. કોઈ આ જે મોલ છે કે આ કોઈ ગેમ ઝોનના પાર્ટમાં હું હાજર પણ નથી રહેલો. તમે ત્યાં ગયા હતા ખરી મુલાકાત લેવા બીજી ગેમ બાબત કે ઝોનમાં? જે રીતે શક્તિસિંહ એવું કહે છે કે હું ત્યાં વારંવાર હાજર રહેતો હોય, તો મારા કોલ ડિટેલ, મારું લોકેશન અને ત્યાર પછીનો એક પણ ફોટો, કારણ કે હું આ જે સ્થળ છે એમાં પણ ફરી સ્પષ્ટતા કરું છું, જે આગ લાગી એ વિસ્તારમાં નહીં, બિલકુલ, પરંતુ પ્રદીપભાઈ, જેના આગળનો ભાગ છે, જે હાલમાં અત્યારે ત્યાં દાંડિયા ક્લાસીસ ને એ જે ચાલે છે. ચલો આપણે માની લીધું કે તમે ત્યાં નહીં ગયા હોય, પણ એક સવાલ એ કે તમે મેયર રહેલા છો રાજકોટના એક સમયના, જી, અને એ સમયે હાઈકોર્ટે અનેકવાર એવા આદેશો પણ કર્યા હતા કે આવી બધી જગ્યાઓ હોય કે જ્યાં નાના બાળકોને વધારે ભીડભાડ રહેતી હોય એ જગ્યા પર સમયાંતરે ચેકિંગ થવું જોઈએ. તો શું આપે એ વખતે કોઈ કાર્યવાહી કરી હોત, અથવા તો નીતિ નિયમો મુજબ લોકો ચાલી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હોત તો કદાચ આપણે આ દ્રશ્યો ન જોયા હોત? ઓટો એક્સપો ઓપન જે જગ્યા હતી એમાં હતો. તમે એ વાત ભૂલી જાવ અત્યારે પ્રદીપભાઈ, ઓટો એક્સપોને ભૂલી જાવ અત્યારે. અત્યારે અમે તમારા વાત એ કરી રહ્યા છે કે તમે જ્યારે મેયર રહેલા છો ત્યારે પણ હાઈકોર્ટે આદેશ કરેલા છે કે જ્યાં ભીડભાડ વાળી જગ્યા હોય, બાળકો વધારે જતા હોય, લોકોનું ટોળું વધારે હોય, ત્યાં આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મિલકતો છે એમાં હાઈકોર્ટના ગાઈડલાઇન્સ મુજબ અમે ફોલો કરેલું જ હતું. ને એવી અનેક મિલકતો છે કે જેમાં ફાયર એનઓસી કદાચ ન હોય તો એમને દંડ પણ આપ્યો છે, એમને તાત્કાલિક ફાયર એનઓસી લેવડાવેલા પણ હતા. ચલો સાહેબ, માની લીધું, આપનો આભાર, આપ જોડાયા એ બદલ. હવે તો લોકો છટકબારી શોધી રહ્યા છે અહીંયાથી છટકવાની, પણ આપ જુઓ અનેક આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે કે જો આ લોકો ભેગા મળીને એક સાથે ફોટો પડાવતા હોય, લોકોની મિલીભગત હોય, હપ્તા રાત ચાલતું હોય તો પછી એ લોકોનો વાળ કોણ વાંકો કરી શકે?